આપીશ. ગઈ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એટલે કે આપણે લોકલ બોડીઝ ઇલેક્શનમાં પણ જે રીતે આમ આદમી પાર્ટી સુરતથી માંડીને અમુક આપણા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એમાં પેનિટ્રેટ થઈ હતી, હવે તો વિધાનસભામાં પણ એટલે વિસાવદર પણ આમ આદમી પાર્ટીના આ કબજે ગયું છે. તો એવા સંજોગોમાં આમ આદમી પાર્ટી અત્યારે પૂરું જોર લગાવી રહી છે. કેવી રીતે રોકશે ભારતીય જનતા પાર્ટી એને? તમે ને હું કદાચ એક વખત છેતરાઈ જઈએ કોઈનાથી, એક વખત ભોળવાઈ જઈએ. ગુજરાતની જનતા એવી નથી કે બીજી વખત છેતરાય. 100% લખી રાખો. 95% શેર લાસ્ટ ટાઈમ ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા, એના કરતાં વધુ શેર આ વખતે મળવાના છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. 2027 પછી જગદીશ વિશ્વકર્મા વિધાનસભામાં મુખ્ય સીટ ઉપર બેઠા હશે કે સંગઠનનું કામ કરતા હશે? અત્યારે મારું દાયિત્વ સંગઠનનું છે અને અત્યારે મને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી સારી રીતે નિભાવું એવી તમારી સાથે પ્રાર્થના. બિલકુલ. તો આ તો જગદીશ વિશ્વકર્માજી, જેમનું સ્પષ્ટપણે માનવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તેઓ અને તેમની ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ નહીં પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ તમામ બૂથો પર, ખાસ કરીને એ કોઈ આંકડાના કમિટમેન્ટમાં જવા નથી માગતા, પણ જે ભૂતકાળના માપદંડો જૂના અધ્યક્ષે સેટ કર્યા છે એના કરતાં પણ વિશેષ પરિણામો આવશે એવી એમને